નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। જૂનાગઢ જિલ્લાના 1,62,595 ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 32.52 કરોડથી વધુની સહાય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે વર્ચ્યુઅલી પીએમ કિસાન સન્માન નિધિના 19મા હપ્તાની ડીબીટીના માધ્યમથી ચૂકવણી કરવામાં આવી। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું ખેડૂતોને વર્ચ્યુઅલી પ્રેરક સંબોધન। વંથલી એપીએમસી ખાતે આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો। કિસાન સન્માન સમારોહ, જેમાં ખેડૂતોને પ્રતિકાત્મક રીતે ચાફ કટર, સોલાર પાવર યુનિટ, ટ્રેક્ટર સહિતના અદ્યતન સાધનો માટેની સહાયનું વિતરણ કરવામાં આવ્યું। જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ મુકેશ કણસાગરા સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ રહી। સાથે જ વંથલી એપીએમસી ખાતે ટેકાના ભાવે તુવેરની ખરીદીનો પણ પ્રારંભ થયો। નામ બાલાસરા લાખાભાઈ મેપાભાઈ, ગામ કુંભળી, તાલુકો વંથલી, જિલ્લો જુનાગઢ। આજના કિસાન સન્માન સમારોહમાં માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા કિસાન સન્માન નિધિનો 19મો હપ્તો મને મળ્યો છે। એ સિવાય 50 હોર્સ પાવરના ટ્રેક્ટર ઉપર મને 60,000 રૂપિયા જેવી સબસિડી મળી છે, જે આ આર્થિક મદદથી અમે ટ્રેક્ટર લઈ અને અમારા ભાડાના કામમાં અથવા તો અમારા ખેતીના કામમાં ઉપયોગ લઈ અને ઉત્પાદન વધારવામાં પણ અમને મદદરૂપ થયું છે। આ માટે ગુજરાત સરકાર અને ભારત સરકારના અમે ખૂબ આભારી છીએ।